હાલો હાઈંજે તો જમી કરીને બધાને મોડું થઈ ગયું તો પછી હુઈ ગયા હતા અને અત્યારે હવે આવે છે મમ્મી ને એ લોકો તો જો હાખિયા ને એવું કરી નાખ્યું છે તૈયારી બધી કરી નાખી છે વહેલા ઉઠીને હવે એવું કહે કે ચોટીલા પહોંચ્યા છે અને અંદર જો બધા નાસ્તા પાણી કરે છે ગરમ ગરમ ગાંઠિયા લેવા છે હિમલો તો જો હંદાને પેલા જઈશે એરિયા બધું છે જો આયા હામૈયાની તૈયારી થઈ ગઈ છે હામૈયા નબીલ ગુલાલ ફૂલ બધું આયા અડધા બધા જેને નાસ્તો નથી કરવો ને એ બધા અહીંયા બેઠા છે આ બધાએ થોડુંક થોડુંક કંઈક કંઈક ખાઈ લીધું છે હાલો હવે આવી ગયા છે મઢે આવી ગયા છે હવે અમે બધા જઈ હું એ બંધ કરી દે એનું ઓલું ખરાબ થઈ ગયું છે બંધ કરી દે તો હાલો હવે બધા જઈ દીકુને હામૈયા ઉપાડવાનું છે જો બધાએ દઈ લીધું છે કઈક કઈક ધરતીએ ગુલાલ લીધું છે મેં ફૂલ લીધા છે રંજુફીની બધા જો હામૈયા ને એવું બધું લઈને જાય છે હવે હાલો તારે ઉપાડવાનું છે હાલો હાલો તો બે તો સામૈયાની મારે તો ડગુમાં બહુ રહી પણ જંદા ભૂકે પગે લાગી હાલો તૈયારી કરી છે હા પણ તું કરજો પણ હાર પહેરાવા તો દયો ને ઈ કરે તો હું કઈ પૈસા ના આવતી રીજે પેલા કે કામ ઓલો અભિર ચલા લે ઉડાડો કે ઉડાડો હા આને કિશન તેડી વતો કે વાંક આવે બધાય નાના છોકરા અલે ચોખા જોડ દેજો ચોખરિયા હા લાઈ આયા હવે ના આયા રેલા નીચે આમ થોડી વાર ચોખા આવે ચોખા બસ યો હાલે બધાય લે હાલે હવે તાર મમ્મીને રિયલ ફ્લાવર ને સ્ટાઈલ કરતો મોટા 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 એના માં ખોલી મારો ને ઠીક બસ આવે નહીં તું તો નાયકા નાયક કરતી રસ લે આ બધા જો વડી રમવાનું ચાલુ કરે એ મને તો રે
ટોમાટો એ બસ વરસા ભાભી આમ જોતા હામૈયા કરતા હતા ઘોડી રમતા હતા બધાય જો બધાએ હામૈયાના નામે હોળી ધૂળેટી રમી લીધી છે બધાયથી વધારે મને જ ભરી મૂકી આને લૂંટી નાખી ભરી મૂકી હતી નીચલી બહુ નથી ભરાઈ રહી મને જ બધાએ વધારે ભરી મૂકી છે ગરુડી આખી ભરાઈ રહી નહીં બેન ભૂલથી બોલાઈ ગયું હા તને કોઈ બગાડી નહીં હે હા જો મારામાંથી લઈ લે ને એના ગાલમાં ચોટાડે ચોટાડે લઈ લે તમારા ગાલમાં લઈ લે તું વાહામાં એટલું બધું છે કરીને આવ્યા હે ને ભાઈ ધોવે છે પગ મમ્મીના ને પપ્પાના હવે જો કાકાની ધોવે હે હાલો હવે પગે લાગવાનો કાર્યક્રમ ચાલુ છે એક પછી એક બધા ફોટા પાડે છે ને પગે લાગતા જાય છે જો ભાભી નહીં તો વચમાં બેસી ગયો છે ભાઈ હાલો હવે દાદી પેરામણી કરે છે હાલો હવે વિમલભાઈ નહીં આવી ગયા છે હાલો હવે હામૈયાનો ની બધા કાર્યક્રમ પતી ગયો છે તો હવે બધા જમવાનું બનાવે છે ચાપડી ઊંધિયું કરવાનું છે તો જો બધા મેળી પર ચડી ગયા છે મેળી પર બનાવવાનું છે જો અહીંયા તો ચણા નાખવાના છે તો ચણા ફોલવાનો કાર્યક્રમ હાલે છે એવું લાગે છે મેન કારીગર આપણા અજયભાઈ છે અજયભાઈ કરવાના છે બધી જો આ મેળી ઉપર રાંધવાનું રાખ્યું છે તો કઈક જી કઈ ઘટે ઘડીએ ઘડીએ ઉપર નીચે અને બધી વસ્તુ નીચે છે રાંધે છે બધા ઉપર એવું છે જો કેટલા બધા રાંધે છે આમ તો જો ઘર ધણી બધા રાંધવા બેસી ગયા છે કોક કઈક સુધારે છે ને કોક વઘારે છે અને તડકાના જો જો હવે ચાપડી બનાવવાનું ચાલુ કરી દીધું છે અહીંયા લોટ બાંધે છે અને અહીંયા ચાપડી બનાવે છે બધાય અને અહીંયા શાક વઘારી દીધું છે અજયભાઈ ને સુરેશભાઈ બે વઘારે છે હરખી બનાવજે સાપડી નહીં જો છોકરાઓ બધા કામ કરે છે ને અહીંયા બાયું છોકરીઓ બધી તો કાંઈ કરતી નહીં નકરી વાતું વડા કરે છે બધી જો હા એમાં આ બે તો કાંઈ કરતી જ નથી હો હા બેઠ્યું જ છે સીના ડારખું લઈને બેઠા હોય કે કામ કરું લે આજે પાથરો અહીં બાજુમાં જ છે એટલે બેઠ્યું દાબે છે બધી હા તાર મમ્મી જ લઈ આવ્યા અહીંયા માવતર કોઈ છોકરીઓને કામ ન કરવાને ભાભીઓને જ કરવાનું હોય અહીંયા હાલો મેન કારીગર આવી ગયા અહીંયા એમ મને ન ખબર પડે બનાયું મેન કારીગર અહીંયા છે સપ્ટિક આ બધા સીન લેવા આવ્યા હાલો હવે બધુંય પતી ગયું છે જમણવાર ને બધું જો વાસણ હૂકવી દીધા છે ધોઈને અને અંદર એ બધું હમાનમું કરે છે ને મમ્મીની બધી જે વસ્તુ બધા હાટું લઈ આવ્યા હતા એ બધા એને દઈ દીધી છે અને હવે અમે જવાની તૈયારી કરી
જો અમારા થેલા અહીંયા ભરાઈ ગયા છે. હાલો અમે જાય હી. એ હાલો હવે અમે જાય હી. 4 વાગ્યા છે, 7-8 વાગ્યા તો પગી જાઉં. હાલો બાય બાય તો કઈ કાંઈ નહીં તો 4 વાગી ગયા છે અને ચોટીલા પહોંચી ગયા હી. જો ડુંગર તમને દેખાતો હશે. અમે નીકળ્યા હતા 3:30-4:30. અત્યારે ચોટીલા પહોંચ્યા હી. લગભગ 8 વાગ્યાની આસપાસ તો પહોંચી જાઉં નહીં. જો ક્યાંય બહુ ઊભા નહીં રહી તો 8 વાગ્યાની આસપાસ તો પહોંચી જાઉં. ને આજ તો ફૂલ થકાઈ ગયું છે. નથી રહેવું ને આજ તો ક્યાંય ઊભું રહેવાનું થતું નથી, નોન સ્ટોપ છે. અને જો કપડાય તમને એવું લાગતું હશે કે ઈના ઈ પહેર્યા છે કેમ કે વિક્રમે ઈ જ પહેર્યા છે અને મેં ઈ જ પહેર્યા છે કે બીજા કપડા જ નથી. કપડા નથી એવું નથી, પણ લઈ આવ્યા નહોતા એમ, કેમ કે રોકાવાનું એવું કઈ નક્કી નહોતું. અમે ખાલી એક દિવસ આઈટમ ભરવા એમ જ રોકાવાના હતા. પછી મારા મમ્મીને ઈ આવવાના હતા, એક જ દિવસનો ફેર રહેતો હતો. તો પછી કે હવે રોકાઈ જાવ, એટલે પછી રોકાઈ ગયા. એમાં પછી કપડા એક 2 જોડી લીધા હતા તો ઈ ના પહેર્યા પછી 2-3 દિવસ સુધી. હવે પહોંચી ગયા છીએ. કેટલા વાગ્યા છે? 7 વાગ્યા છે. એટલે ક્યાંય ઊભા નથી રહ્યા. એટલે કેટલી 3.5-4 કલાક કઈ પૂરી નથી થઈ જાય તો પહોંચી ગયા હો ફટાફટ. 3:15 આટલા થોડા ટાઈમમાં તો એકે વાર નહીં પહોંચ્યા હોય. ઊભા જ નથી એટલે હા પોતે કે ઊભી જ ન રાખી. લે મારે તો રહેવું હતું દાબી ના હતા ને એટલે પછી પણ તોય આમ 2-5 મિનિટ ચા પાણી ને તો ઊભું રહેવું પડે ને. હા ભાઈ ના ભાઈ ચા પાણી આપણે બે માંથી કઈ પીતા નથી. હા એટલે ઊભું નહીં રહેવાનું એમ. ઊભું નહીં રહેવાનું. વાહ બહુ સારું. બીજું તો ને હાલો મિત્રો, તો ફાઇનલી પાછા ઘરે પહોંચી ગયા છીએ. ગામડેથી આવી બધે સામાન ભૂરીએ ફ્રીજમાં ગોઠવી દીધો છે અને રાંધવા માંડી છે. મેં થોડીક હેલ્પ કરી છે ને સામાન ગોઠવવામાં. પોતે માંદી પડી ગઈ છે, એનું મોઢું જોવો તમે. પડી ગઈ છે તો મરજીથી માંદી પડી ગઈ એમ કે માંદી પડી ગઈ. હા માંદી પડી ગઈ પૂરી. શરદી થઈ ગઈ માંદી તો. શરદી થઈ ગઈ પાછી એને. હાલો મિત્રો, તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. તમને વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને કહેજો. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઈક શેર કરી દેજો તમારા સગા સંબંધીઓને. ચાલો મળીએ આવતા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, ટાટા, બાય બાય.